हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गुरु क्लासेस। मित्रों, आज આપણે ધોરણ 11 માં યુનિટ 4 માઇન્ડ બોડી મેડિસિન, મન, શરીર અને દવા, આની આપણે ચર્ચા કરીશું। આનો પાર્ટ 1 આપણે અગાઉ ભણી ચૂક્યા છે મિત્રો। આ યુનિટમાં જે પાર્ટ 2 ની અંદર આપણે જે પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સરની મિત્રો ચર્ચા કરીશું। બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો આજે આપણે શરૂઆત કરીએ છીએ યુનિટ 4 પાર્ટ 2 માઇન્ડ બોડી મેડિસિન। ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો। વી ઓલવેઝ ડિઝાયર ન્યુ થિંગ્સ। આપણે હંમેશા નવી વસ્તુની ઈચ્છા રાખીએ છીએ, તમારી પાસે નવી નવી વસ્તુઓ હોય। એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ। અને ખરેખર આપણી પાસે જે કંઈ છે એનાથી આપણે સંતોષ થતો નથી। આપણી પાસે જૂનો મોબાઈલ હતો એને સંતોષ ના, આપણે નવો મોબાઈલ લેવાની ઈચ્છા રાખતા હોય। જ્યારે પણ કંઈ નવું બજારમાં આવે તો નવું લેવાની ઈચ્છા રાખતા છે, જૂની વસ્તુથી આપણે સંતોષ થતો નથી। કારણ કે મેન ઇઝ અ બંડલ ઓફ ડિઝાયર, માણસ ઈચ્છાઓનો પોટલો। વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર। અને હંમેશા વધુ લેવાની અથવા વધુ મેળવવાની આપણે ઈચ્છા રાખીએ છીએ। We are never still or at rest। આપણે ઘડી ભર બી આરામ કરતા નથી, શાંતિથી બેસતા પણ નથી। Our medicine is more a quick fix to keep us going in our wrong styles and rarely address the behavior root of our problems। આપણે આખો દિવસ કામ કરે છે, એક બી મિનિટ આપણે આરામ કરતા નથી। શું થાય છે? આના કારણે ઘણી બધી બીમારી શરીરમાં આવતી હોય છે, પણ our medicine is more quick fix to keep us going in our wrong lifestyles and rarely address the behavior root of our problem। આપણા શરીરમાં જુદી જુદી સમસ્યાઓ ક્રિએટ થતી હોય, નવા રોગો આવતા હોય છે, પણ આપણે દવા લઈ એ રોગને આપણે મિટાવી દઈએ છીએ, એ રોગથી આપણે બચી જતા હોઈએ છીએ। પણ ખરેખર રોગનું શું કારણ છે એના મૂળ સુધી આપણે જતા નથી। માથું દુખ્યું તો દવા લઈ લીધી, વાત પૂરી થઈ ગઈ। શરીર દુખે છે, દવા લઈ લીધી, વાત પૂરી। તાવ આવ્યો, દવા લીધી, વાત પૂરી થઈ ગઈ। પણ તાવ કેમ આવ્યો, માથું કેમ દુખ્યું, શરીર કેમ દુખ્યું, એના મૂળ સુધી આપણે જવાનો પ્રયત્ન કરતા નથી। ડુ વી કન્ટેન્ટ વિથ વોટ વી હેવ। આપણી પાસે જે કંઈ છે એનાથી આપણે સંતોષ છે તો નથી મિત્રો। આપણે No, we do not content with what we have. With what do we fix our problems? આપણે જે દિન પ્રતિદિન દિવસ દરમિયાન જે આપણે જુદી જુદી સમસ્યાઓ ક્રિએટ થતી હોય શરીરની અંદર, તો આપણે એને શેના પર ફિક્સ કરીએ છીએ? તો with medicine. તો we fix our problems with medicines. આગળ જોઈએ મિત્રો। We take a quick pills hoping that our problems will go away। આપણે એવી આશાથી દવા લેતા હોઈએ છીએ કે આપણી જે સમસ્યા છે દૂર થઈ જાય। માથું દુખે છે તો એવી આશાથી દવા લઈએ તો આ ગોળી ઉગરીશ અને મારો માથાનો દુખાવો બંધ થઈ જશે। But we don't recognize that it may only be a symptoms of an imbalance of life। પણ આપણે એ જાણવાનો પ્રયત્ન નથી કરતા, એ ઓળખવાનો પ્રયત્ન નથી કરતા કે આ આપણા જીવનનું જે આપણું જીવન છે અસંતુલિત છે એનું લક્ષણ છે, એ જાણવાનો પ્રયત્ન કરતા નથી। શરીર દુખ્યું, માથું દુખ્યું, તાવ આવ્યો, દવા લઈ લીધી અને એ સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી લીધો। પણ ખરેખર શરીર દુખવું, તાવ આવવો, માથું દુખવું આ બધું શું છે? આપણા અસંતુલિત જીવનના લક્ષણ છે। ઇટ ઇઝ વોર્નિંગ લાઇટ। આ ચેતવણીની લાઇટ છે મિત્રો। અહીંયાથી આપણે સતર્ક થઈ જવું જોઈએ। that we must notice અને આપણે એને ધ્યાનમાં લેવું જોઈએ। કેમ માથું દુખ્યું, કેમ શરીર દુખ્યું? આયુર્વેદ on the other hand, જ્યારે બીજી બાજુ આપણું જે આયુર્વેદ છે શું કહે છે? teaches, આપણને શીખવે છે harmony with nature। આપણું આયુર્વેદ આપણને શીખવે છે કે ભાઈ હાર્મની વિથ નેચર, કુદરત પ્રકૃતિ સાથે સુસંવાદિતતાથી જીવન જીવો। સિમ્પ્લિસિટી, સાદું સરળ જીવન જીવો। એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કી ટુ વેલબીંગ, અને જીવનમાં સમૃદ્ધ થવું હોય
તમારે તંદુરસ્ત રહેવું હોય તો તમારી પાસે જે કંઈ છે એનાથી સંતોષ રાખો. આપણું આયુર્વેદ આ શીખવે છે. આપણું આયુર્વેદ આપણને શીખવે છે કે કુદરત સાથે તમે સુસંવાદિતાથી જીવન જીવો, સાદગીવાળું જીવન જીવો અને જે કંઈ તમારી પાસે છે એનામાં સંતોષ રાખો. એ તમે સમૃદ્ધ કરશે. Which keys should we use to well-being? આપણે જીવન પર સમૃદ્ધ તથા તંદુરસ્ત બનવા માટે અથવા રહેવા માટે કેવી કીઝનો ઉપયોગ કરવો છે? તો we should use the keys like harmony with nature, simplicity and contentment to well-being. 3 keys, 3 ચાવી છે સમૃદ્ધ થવાની જીવનમાં. harmony with nature, simplicity and contentment. Why do we take a quick pill? આપણે ક્વિક પિલ નો ઉપયોગ કેમ કરીએ છીએ? Hope that our problems will go away. આપણે એ આશાથી આપણે દવા લઈએ કે આપણી જે સમસ્યા છે દૂર થઈ જાય. We take a quick pill to get rid of our problem, to get rid of, to be free from our problem. આપણા પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવવા માટે આપણે દવા લઈએ છીએ. આગળ જો મિત્રો, it shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not a having. ઓકે ચલો, આ શું બતાવે છે? it shows us how to live. એ આપણે શું છે કે જિંદગી જેવી in a state of balance, સંતુલિત જીવન કે જીવવું એ શીખવે છે. in which fulfillment is a matter of being, not of having. તમારી પાસે કંઈ હોવું જોઈએ નહીં, પણ તમે શું છો એમાં સંતોષ છે. મારી પાસે ગાડી છે, બંગલો છે, સારો મોબાઈલ છે, એમાં સંતોષ નથી. એમાં તમારી જીવનની તંદુરસ્તી, તમારું લાઈફ નથી એમાં, પણ તમે શું છો એમાં તમારી જિંદગી છે. It connect us with the source of creativity and happiness within ourselves. તમારી પાસે શું છે એ તમે કોની સાથે કનેક્ટ કરશે? connect us with the source of creativity. સર્જનાત્મક શક્તિ સાથે તમને જોડશે and happiness, સુખ સાથે જોડશે. તમારી અંદર ક્રિએટિવિટી હશે તો એ તમારું પોતાનું સર્જન હશે. તમે શું છો એનું પ્રતીક છે, એનાથી તમને સુખ મળશે. within ourselves, આપણી અંદર જે ક્રિએટિવિટી છે એ આપણને સુખ આપે છે. so that we can permanently overcome our psychological problem. જેથી કરીને આપણે જે પરમેનન્ટ કાયમી જે માનસિક સમસ્યાઓ છે બધી એમાંથી આપણે છુટકારો મેળવી શકીશું, એના પર આપણે જીત મેળવી શકીશું. Ayurveda provides a real solution to our health problems. આપણી જે શરીર સાથેની જે આપણી તંદુરસ્ત સાથેની જે સમસ્યાઓ છે એનો ખરેખર સોલ્યુશન આપણને કોણ આપે છે? એનો ઉકેલ કોણ છે? આયુર્વેદ છે. which requires to change how to live, think and observe. પણ આયુર્વેદ આપણને શું કહે છે કે જો તમારે તંદુરસ્તી સારી રાખવી હોય તો તમારે તમારી જીવનશૈલી બદલવી પડશે. change how we live, આપણે કેવું જીવન જીવીએ છીએ એ બદલવું પડશે. think, આપણા વિચારો બદલવા પડશે અને આપણું નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન પણ બદલવું પડશે. what provide the real solution of our problems? ખરેખર આપણો જે પ્રોબ્લેમ છે એનો જે સોલ્યુશન આપણને કોણ પૂરું પાડે છે? તો આયુર્વેદ provide the real solution for our problems. fulfillment is a matter of being, but not of having. fulfillment, સંતોષ થવો, કોઈ કાર્ય કરવાનો તમને આમ હાશકારો થવો, એ શું છે? મેટર ઓફ બીઈંગ. તમે કંઈક છો એમાં સંતોષ છે. તમારી પાસે કંઈક છે એમાં નથી. ગાડી, બંગલો, મોટર બધું જ હોય પણ તમે કંઈ જ નથી તો એમાં સંતોષ મળશે નહીં. લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ્સ. જે આયુર્વેદિક જે હીલિંગ્સના સ્ટેજ આપ્યા છે, આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ એના માટે સ્ટેજ છે, લેવલ છે. આયુર્વેદ recognizes 4 primary levels of healing. આયુર્વેદ એના 4 લેવલ આપે છે મુખ્ય. disease treatment એટલે રોગનો ઈલાજ, disease prevention એટલે રોગને થતો અટકાવવો,
લાઈફ એન્હાન્સમેન્ટ એટલે જીવન જે આપણું આયુષ્ય લંબાવવું, હા, આપણા આયુષ્ય લંબાવવું, એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ અને જાગૃતતા વિકસાવવી. 4 લેવલ છે આયુર્વેદ. આપણે તંદુરસ્ત જીવન જીવવું હોય, બીમાર ન પડવું હોય તો આયુર્વેદ એના 4 લેવલ આપે છે, સ્ટેજ આપે છે અને એ પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એ તો ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગનો ઈલાજ, ડિઝીઝ પ્રિવેન્શન એટલે કે રોગને થતો અટકાવવો, જાગે ત્યાંથી સવાર, લાઈફ એન્હાન્સમેન્ટ એટલે આયુષ્ય મર્યાદા વધારવી અને અવેરનેસ ડેવલપમેન્ટ એટલે જાગૃતતા વિકસાવવી. How many levels of healings are mentioned here? અહીંયા healings એટલે સાજા થવું એના કેટલા સ્ટેજ આપેલા છે? તો 4. તો 4 levels of healings are mentioned here. હવે એક પછી એક આપણે બધા જે લેવલ છે એનો આપણે અભ્યાસ કરીશું મિત્રો. ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગનો ઈલાજ. રોગ થાય પછી આપણે જે કરતા હોય ટ્રીટમેન્ટ એને શું કહેવાય? ડિઝીઝ ટ્રીટમેન્ટ કહેવાય, રોગનો ઈલાજ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંથી મોટા ભાગના લોકો, મેડિકલ ટ્રીટમેન્ટ begins when we fall ill. મેડિકલ ટ્રીટમેન્ટ, તબીબી સારવાર ક્યારે ચાલુ થાય? આપણે બીમાર પડ્યા પછી. It is a form of disease treatment. આ કે એક ફોર્મ, એક સ્વરૂપ છે. શેનું સ્વરૂપ છે? કે ભાઈ રોગનો ઈલાજ કરવાનું એક સ્વરૂપ. એને ડિઝીઝ ટ્રીટમેન્ટ કહેવાય. રોગ થયા પછી જે સારવાર આપવામાં આવે એને ડિઝીઝ ટ્રીટમેન્ટ કહેવાય. A response to a condition that has already occurred. તમારા શરીરની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનું રિસ્પોન્સ, પ્રત્યુત્તર કહેવાય. ટ્રીટમેન્ટ એટલે તમારા શરીરની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનો પ્રત્યુત્તર કહેવાય. It aims at fixing something already broken. અને ડિઝીઝ ટ્રીટમેન્ટનો એમ, એનું લક્ષ્ય, એનો ધ્યેય શું હોય? હા, ફિક્સિંગ સમથિંગ ઓલરેડી broken. આપણા શરીરમાં જે કંઈ ભાગ્યું તૂટ્યું છે એને ફરીથી ફિક્સ કરી દેવું, યથાવત કરી દેવું. However, if medicine begins with the treatment of a disease, it is a failure because the disease is already harming us. તમારે બીમારી આવ્યા પછી તમે જો ટ્રીટમેન્ટ કરો છો, મેડિકલ ટ્રીટમેન્ટ, એ ખરેખર ફેલિયર છે, નિષ્ફળ છે. કેમ? તમારા શરીરમાં રોગે જે નુકસાન કરવું છે ઓલરેડી કરી દીધું છે અને પછી તમે ટ્રીટમેન્ટ શરૂ કરો છો એટલે ફેલિયર છે. એ ટ્રીટમેન્ટ કેવી છે? ફેલિયર છે. At this late stage, we are left with no option but using drugs and surgery. અને ખરેખર જે રોગ જ્યારે છેલ્લા સ્ટેજ ઉપર પહોંચ્યો હોય ત્યારે આપણી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી સિવાય કે દવા લો અથવા સર્જરી કરાવો, ઓપરેશન, which may have many side effects in the long run. અને જો આવું લાંબો સમય ચાલે તો આપણા શરીર ઉપર એની ખરાબ અસરો પણ થાય છે. When does the medical treatment begin? Medical treatment ક્યારે શરૂ થાય? Medical treatment begins એક મિનિટ. તો મેડિકલ ટ્રીટમેન્ટ begin when we fall ill. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે. જો the medical treatment begins when we fall ill. What is the aim of the medical treatment? Medical treatment નો લક્ષ્ય આગળ ધ્યેય શું હોય છે? The aim of the medical treatment is fixing something already broken. Fixing something already broken. Is it a failure treatment? ખરેખર આ failure treatment છે તો શા માટે? Why? તો yes, it is a failure treatment because the disease is already harming us. કે રોગે ઓલરેડી આપણને નુકસાન કરી દીધું છે અને પછી આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ એટલે ફેલિયર કહેવાય. બરાબર? આગળનો જોઈએ મિત્રો. A higher level of healing aims at preventing disease before they manifest. રોગને થતો અટકાવો. આ બીજું સ્ટેજ છે. ડિઝીઝ પ્રિવેન્શન, રોગને થતો અટકાવવો, જાગ્યા ત્યાંથી સવાર. Higher level of healing aims is preventing disease before they manifest. ખરેખર આયુર્વેદનો જે ઊંચો જે હીલિંગ સ્ટેજ કહીએ કે આપણે સાજા રાખવાનું સ્ટેજ કહીએ તો કયું છે? કે રોગને થતો જ અટકાવવો. રોગ આપણા શરીરમાં પ્રગટ થાય પહેલા તેને દબાવી દેવો. To reach this stage, આપણે આ સ્ટેજે પહોંચવા માટે
we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. આપણે રોગને થતો અટકાવવો હોય તો એના માટે સૌથી પહેલા તો આપણું જે જીવન છે, આપણી લાઈફસ્ટાઈલ છે એને ઓળખવી પડે, આપણું પર્યાવરણ કેવું છે એ જાણવું પડે, આપણે કેવા પ્રકારનું કામ કરીએ છીએ એ જાણવું પડે અને આપણી માનસિક સ્થિતિ કેવી છે એ પણ જાણવું પડે, તો જ આપણે રોગને થતો અટકાવી શકીએ છીએ. What should we do to prevent disease? આપણે રોગને થતો અટકાવવા માટે શું કરવું જોઈએ? તો we should consider the fact of our lifestyle, environment, work and psychological condition to prevent disease. What is the aim of higher level of healing? Higher level of જે healing છે એનો aim શું છે? The aim of higher level of healing is to preventing the disease before they manifest. To prevent disease before they manifest. રોગને થતો જ અટકાવવો. આગળ જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. We must eliminate the wrong factors in our daily lives. આપણે દૈનિક જીવનની અંદર જે આપણી ખરાબ આદત હોય ને એને આપણે જાકારો આપવો જોઈએ. That make us helpless to disease. અને જો આવા રોંગ ફેક્ટર્સ હોય તો ખરેખર એ રોંગ ફેક્ટર્સ આપણે જે રોગો સામે આપણને નિસહાય બનાવી દે છે. To some extent we are always sick because our life itself is unstable. આપણે બીમાર પડીએ છીએ કેમ? કારણ કે આપણી જીવનશૈલી, આપણું જીવન કેવું છે? અનસ્ટેબલ છે, રેગ્યુલર નથી, રૂટીન નથી, અનસ્ટેબલ છે. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. કેટલી વાર આપણા પર રોગ હુમલો કરતા હોય તો આ રોગનો હુમલો ક્યારે થાય? તો in the changes of season, જ્યારે ઋતુ બદલાતી હોય ત્યારે, or in the aging process, જેમ આપણી ઉંમર વધતી હોય ત્યારે. વૃદ્ધ માણસ ઉપર રોગનો ભોગ વધારે પડતો હોય છે કારણ કે એની ઇમ્યુનિટી ઓછી હોય છે. જુવાન માણસ કરતા વૃદ્ધોમાં ઇમ્યુનિટી ઓછી હોય એટલે એ રોગનો ભોગ બનતો હોય છે. અને બીજું, જ્યારે ઋતુ બદલાય એ સમયે પણ રોગોનો હુમલો થતો હોય છે. Health is a matter of continual adjustment. જો હેલ્થ કેવું છે? સતત તમારે એડજસ્ટ થઈને જીવન જીવવું એ બાબત સૂચવે છે. Health is a matter of continual adjustment. તમારી તંદુરસ્તી જાળવવી હોય, સતત તમારે પર્યાવરણ, તમારું કામ કેવા પ્રકારનું એની બદલે તમારે તાલમેલ સાથે જીવન જીવવું પડે તો જ તમે તંદુરસ્ત જીવન જીવી શકો. Like navigation a ship upon the sea. ધારો કે સમુદ્રની અંદર પેલું જહાજ હોય અને પેલી નેવિગેશન સિસ્ટમ ફિટ કરી હોય કે જેની યોગ્ય દિશા બતાવે છે. હા, એવી જ રીતે તમારું હેલ્થ પણ એ નેવિગેશન સિસ્ટમ જેવું જ છે. Our health is an ongoing concern. આપણી હેલ્થ એ સતત કાળજી રાખવાનો વિષય છે મિત્રો. દરેક સ્ટેજે આપણે આપણી હેલ્થની, આપણી તંદુરસ્તીની કાળજી રાખવી પડે. જીવનમાં સૌથી મુશ્કેલ કામ હોય તો મિત્રો કયું છે? તમારી તંદુરસ્તી જાળવવી. સતત આપણે ફિટ, હેલ્ધી બન્યા રહેવું એ સૌથી પડકારજનક સમય જે મુદ્દો કહેવાય આપણા લાઈફ માટેનો. હવે શું કહે છે? Why do we fall ill? આપણે બીમાર કેમ પડે? આપણો અનસ્ટેબલ લાઈફ. We fall ill due to our unstable life. When do the disease attacks? ખરેખર આપણા પર રોગ ક્યારે હુમલો કરતા હોય છે? The disease attacks on in the changes of season or in the aging process. What is our ongoing concern? So health is our ongoing concern. Life enhancement, જીવન વૃદ્ધિ. આપણે લાંબુ તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું, આપણું આયુષ્ય કેવી રીતે વધારવું. જો કે કેટલું જીવવું ભગવાનના હાથમાં છે, પણ આપણે જો પ્રયત્નો કરીએ, આપણે તંદુરસ્તીનું ધ્યાન રાખીએ, આપણે જીવનશૈલી બદલીએ, હા, સાદું સરળ જીવન જીવીએ તો આપણે આપણું જે આયુષ્ય એને લંબાવી શકીએ છીએ. શું કહે છે? The third level of treatment is life enhancement therapy. ત્રીજું સ્ટેજ છે કયો? લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. તો આયુષ્ય, જીવન વૃદ્ધિ
કે રીતે કરવી? A which aims at improving vitality and enabling us to live longer. જેનો ઉદ્દેશ્ય લાઈફ એન્હાન્સમેન્ટ નો એટલે જીવન વૃદ્ધિનો ઉદ્દેશ શું છે? તો આપણી જે જીવન શક્તિ છે, આપણી ક્ષમતા છે, એમાં વધારો કરવો જેથી આપણે લાંબુ જીવન જીવી શકીએ. વાઇટાલિટી જીવન શક્તિમાં વધારો કરવો, આપણે આપણા શરીરને સક્ષમ બનાવવું જેથી કરીને આપણે લાંબુ તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. It doesn't merely prevent disease. આ સ્ટેજ કે રોગને અટકાવતું નથી, but shows us how to increase our positive energy. પણ આ સ્ટેજ આપણને બતાવે છે, શું બતાવે છે? How to increase our positive energy. આપણી હકારાત્મક અથવા સકારાત્મક ઉર્જામાં કઈ રીતે વધારો કરવો એ આપણને આ સ્ટેજ બતાવે છે. However, તેમ છતાં Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. આયુર્વેદનો ખરેખર જે ઉદ્દેશ શું છે? ક્રિએટિંગ હેલ્થ, આપણે તંદુરસ્તીમાં વધારો કરવો, એવોઇડિંગ ડિઝીઝ, રોગને નાબૂદ કરવા, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને લાંબુ તંદુરસ્ત જીવન જીવવામાં મદદરૂપ થવું. વોટ ઇઝ ધ એમ ઓફ ધ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી? લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપીનો એમ શું છે? Improving our vitality and enabling us to live longer. The aim of life enhancement therapy is enabling us increase our improving our vitality and enabling us to live longer. What does the life enhancement therapy show? Life enhancement therapy આપણને શું બતાવે છે? The life enhancement therapy shows us how to increase our positive energy. The fourth level of Ayurveda, ચોથું લેવલ આવ્યું, awareness development, જાગૃતતાનો વિકાસ, જાગૃત બનવું, હેલ્થ પ્રત્યે સભાન બનવું, એ ચોથું લેવલ છે. The fourth level of Ayurveda healing is awareness development. ચોથું લેવલ છે એટલે જાગૃતતા વિકસાવી, આપણી હેલ્થ વિશે જાગૃત થવું. This requires spiritual approach to life. આના માટે તમારે તમારા જીવનને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવું પડશે. To be healthy is important. જીવનમાં તંદુરસ્ત રહેવું એ મહત્વપૂર્ણ છે. But health is not an end in itself. પણ એટલું તંદુરસ્ત રહેવું એટલું જ પૂરતું નથી. It is not enough merely to prolong our life. અને જીવન જે કે આયુષ્યને લંબાવવું એ પણ પૂરતું નથી. And have better energy to do the things we want. પણ આપણે જે કંઈ કામ કરીએ છીએ એને સારી ઉર્જા સાથે, સારી તાકાત સાથે આપણે કરી શકીએ એ પણ છે. લાંબુ તંદુરસ્ત જીવન જીવો, તમારું આયુષ્ય મર્યાદા વધે, સાથે સાથે તમે જેટલું એ પણ આનો ઉદ્દેશ છે. What does the fourth level require? ચોથા લેવલની અંદર શેની જરૂર છે? The fourth level requires a spiritual approach to life. What is not enough? શું પૂરતું નથી? શું કહે છે? To be healthy is important, but health is not an end in itself. Health is not enough merely to prolong our lives, but can have better energy to do the things we want. So what is not enough? So only health is not enough. Only health is not enough. We want to consider what we are using our energy for and why. આપણે એ પણ ઓળખવું પડે, આપણી જે ઉર્જા છે તે ઉર્જાનો ઉપયોગ કયા હેતુ માટે કરીએ છીએ, શા માટે કરીએ છીએ. The quality of awareness, આપણી જાગૃતતાની ગુણવત્તા is the real fruit of all that we do. આપણે જે કંઈ કામ કરીએ છીએ એનું ફળ એટલે જે આપણી જાગૃતતાની ગુણવત્તા. જો આપણે હેલ્થ પ્રત્યે વધારે જાગૃત હશે ને તો આપણે જે કંઈ કામ કરીશું ફળ પણ મીઠું હશે. It is our ultimate expression. તો આપણા જીવનનો જે અંતિમ અભિવ્યક્તિનો જે ઉદ્દેશ, the essence of who we really are, આપણે ખરેખર શું છીએ એમાં આપણા જીવનની અભિવ્યક્તિનો સાર છે. Our awareness is the only thing we can take with us until the die. આપણે જે જાગૃતતા છે, હેલ્થ પ્રત્યેની જાગૃતતા આપણે
જીવન પર્યંત આપણો સાથ આપશે, આપણે મરીશું ત્યાં સુધી સાથ આપશે. કે છે ને our awareness is the only things, આપણી જાગૃતતા જે કેવી વસ્તુ છે, we can take with us, જે આપણે આપણી સાથે લઈ જઈ શકીએ છીએ until we die, જ્યાં સુધી આપણે મરીએ ને ત્યાં સુધી આ જાગૃતતા આપણી સાથે રહે છે. It is continues to grow even when the body and mind decline. તમારું શરીર નબળું પડશે, તમારું મન નબળું પડશે, પણ તમારી જાગૃતતા વધશે. એ ગરડી થવાની નથી. જાગૃતતા એ ગરડી નથી થતી. તમારું શરીર, તમારું મન બધું ડિક્લાઇન થશે, નબળું પડતું જશે, પણ જાગૃતતા વધતી જશે. Thus it is our greatest aid in the aging process. અને ખરેખર ત્યારે વધતી ઉંમરમાં આજ જે આપણું અવેરનેસ છે એ જ ગ્રેટેસ્ટ એડ છે, એ જ આપણી મહાન સારવાર છે. ફોલિંગ ઇઝ, તમે ગરડા થતા હોય ત્યારે જો તમે થોડા તમારા હેલ્થ પ્રત્યે સભાન રહો તો તમે તમારા શરીર સારી રીતે તમે સાચવી શકશો. What is the real fruit of our health? So awareness is the real fruit of our health. Blanks grows but blanks decline. Awareness grows, but mind and body decline. જાગૃતતા વધશે પણ તમારું શરીર અને મન ડિક્લાઇન એટલે નબળું પડતું જશે. This is the ultimate goal of Ayurveda. અને આપણા આયુર્વેદનો અંતિમ ધ્યેય, અંતિમ ઉદ્દેશ શું છે? Which aims at releasing us from sorrows and suffering. આપણે જે કઈ દુઃખોથી પીડાતા હોય એનાથી આપણે છુટકારો અપાવવો, એ આયુર્વેદનો અંતિમ ધ્યેય છે. આપણા શરીરમાં જે રોગ હોય, જે કઈ દુઃખ હોય, જે પીડાઓ હોય, એમાંથી આપણને મુક્તિ અપાવી એ જ આયુર્વેદનો ધ્યેય છે. True awareness is the ultimate cure for all the psychological disorder. True awareness, સાચી જાગૃતતા તમારી અંદર હોય, is the ultimate cure. એ આખરી ઈલાજ છે ને for all psychological disorders. તમારા શરીરની અંદર કેટલા પણ માનસિક જે રોગો ચાલતા હોય એનો ઈલાજ એટલે આયુર્વેદ. awareness. But to understand it, we must first look into the mind and its function. પણ એને સમજવા માટે પહેલા આપણે શું જોવું પડશે? આપણા જે શરીર, આપણું મન, the mind and its function, આપણા કાર્યો, આપણું મનને સમજવું પડશે. But to understand it, આપણે સમજવા માટે we must first look into the mind and its function. આપણું મન, આપણા મન કેવા પ્રકારના કાર્યો કરે છે એને આપણે સમજવું પડે. We had better start from where we are. તો આપણે જ્યાં કઈ આજે છે ત્યાંથી જ એની શરૂઆત કરવી એ જ વધારે સારું છે. જાગ્યા ત્યાંથી સવાર મિત્રો, હજી મોડું થયું નથી. આજે આપણે આ બધું જાણ્યું આપણા શરીર વિશે, તંદુરસ્તી, તો આજથી જ આપણે આ પ્રકારનું જીવન જીવવાની શરૂઆત કરી દેવી જોઈએ. In this direction our journey proceeded. એ દિશામાં આપણું આયુર્વેદે સૂચ્યું છે, એ દિશામાં આપણે જે જીવનનો પ્રવાસ એ શરૂ કરવો જોઈએ, જેથી કરીને આપણે બીમાર ન પડીએ અને લાંબુ તંદુરસ્ત જે જીવન જીવી શકીએ છીએ. What is the aim of the Ayurveda? આયુર્વેદનો એમ શું છે? The ultimate aim of the Ayurveda is releasing us from sorrows and suffering. The aim of the Ayurveda is releasing us from sorrows and suffering. What is the ultimate cure for all psychological disorder? Awareness. Awareness is the ultimate cure for all psychological disorder. એટલે what ની જગ્યાએ આપણે શું થાય? awareness. આપણી જગ્યાએ true awareness લખો તો પણ ચાલે. True awareness is the ultimate cure for all psychological disorder. તો મિત્રો અહીંયા આપણો યુનિટ 4 માઇન્ડ બોડી મેડિસિન પૂરો થાય મિત્રો. હવે નેક્સ્ટ યુનિટમાં આપણે મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય, ટેક કેર એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. સી યુ.